નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આયોજિત મોડલ પેપર સોલ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આગળના વિડીયોમાં આપણે જોયું સેક્શન A, B, C અને સોલ્યુશન। આપણે આ વિડીયોમાં સેક્શન D અને E નું સોલ્યુશન જોવાનું છે। સોલ્યુશનની શરૂઆત કરતા પહેલા સંસ્થાના રિઝલ્ટ તરફ એક નજર મારીએ તો ધોરણ 12 કોમર્સ બોર્ડની પરીક્ષાનું પરિણામ છે, જેમાં વર્ષ 2023-24માં A1 ગ્રેડ ધરાવનાર 70 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ ધરાવનાર 160 વિદ્યાર્થીઓ છે। હવે આપણે સેક્શન D ની શરૂઆત કરીએ। માગ્યા પ્રમાણે તમારે ઉત્તર આપવાના છે। એમાં તમને પહેલું કીધું છે કૃતાંતઃ શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દઃ અધોદત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખિત। આ બધા જ પ્રશ્નો એક માર્ક્સના હશે। અહીંયા જે કૃતાંતઃ શબ્દ આપ્યો છે એ શબ્દનો તમારે સમાનાર્થી શબ્દ નીચે આપેલા શબ્દોમાંથી શોધીને લખવાનો છે। કૃતાંતનો અર્થ થાય છે યમરાજ, એટલે આપણે નીચે જોવાનું છે કે જવાબ આવશે યમરાજ। એના પછી તમને કીધું છે બાલહ બાળક શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દ, બાળક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચે આપેલા ઓપ્શનમાંથી શોધીને લખવાનો છે। તો શિશુ, યુવા અને સ્થવિર, બાળકનું વિરુદ્ધાર્થી થાય સ્થવિર એટલે વૃદ્ધ। નીચે કીધું છે અધોદત્તેભ્યઃ વિકેભ્યઃ વર્તમાન કાલસ્ય અન્ય પુરુષસ્ય દ્વિવચનસ્ય રૂપમ ચિત્વા લિખતઃ। વર્તમાન કાળ અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ શોધવાનું છે। ઈ વહે મહેશ આત્મનેપદના છે। ઈ વહે મહેશ, સે ઇથે દ્વે, તે ઈતે। હવે વંદે તે જવાબ આવશે વંદે તે। એના પછી તમને કીધું નીચે આપેલા ક્રિયાપદોમાંથી સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ દ્વિવચનનું રૂપ શોધવાનું છે। ભવિષ્યકાળના પ્રત્યયો સ્યામી, સ્યાવહ, સ્યામહ, સ્યસી, સ્યથઃ। મધ્યમ પુરુષ દ્વિવચન કીધું એટલે થઃ સુધી જવાબ આવશે ભવિષ્યથઃ। એના પછી આપણે જોવાનું છે અધોદત્તેભ્યઃ ક્રિયાપદેભ્યઃ આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ। આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનમાં તામ, એટલે જવાબ આવશે મિલતામ। એના પછી કીધું અધોદત્તેભ્યઃ ક્રિયાપદેભ્યઃ વિધ્યર્થ અન્ય પુરુષ બહુવચનનું રૂપ શોધવાનું છે। વિધ્યર્થ અન્ય પુરુષ બહુવચન, વિદ્યાર્થી મિત્રો આજ્ઞાર્થ કાળ અને વિધ્યર્થ કાળમાં તમારે માત્ર અન્ય પુરુષના જ પ્રત્યયોને યાદ રાખવાના છે। તમને કીધું વિધ્યર્થ અન્ય પુરુષ બહુવચન એટલે લભે રન, એ રન પ્રત્યય આવે છે એટલે થશે લભે રન। નીચે કીધું છે તમને અધોદત્તેસ્ય વાક્યસ્ય સ્વપ્રયોગમ કૃત્વા વાક્યમ પુનઃ લિખિત। નીચે આપેલા વાક્યનો સ્વપ્રયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે। ઘટોત્કચઃ દૂતઃ આસિત। આપણને આસિત કીધું છે, અસ ધાતુ આપેલી છે અહીંયા અને ભૂતકાળનો પ્રત્યય અ લાગેલો છે, એટલે ભૂતકાળના પ્રત્યય કે નિશાનીને દૂર કરવાની આસિતનું થશે ત ની જગ્યાએ આપણે વર્તમાન કાળનો પ્રત્યય લખવાનો છે એટલે તી થશે, એટલે જવાબ આવશે ઘટોત્કચઃ દૂતઃ અસ્તિ સ્મ। એના પછી તમને કીધું અધોદત્તેભ્યઃ નામરૂપેભ્યઃ, નીચે આપેલા નામોમાંથી પંચમી વિભક્તિ એક વચનનું રૂપ શોધીને લખવાનું છે। પંચમી વિભક્તિ એક વચનનું રૂપ થશે પરિવારાત। એના પછીનો તમને આપ્યું છે નીચે આપેલા નામરૂપોમાંથી તૃતીય વિભક્તિ એક વચન, ત્રીજી વિભક્તિ એક વચનનું રૂપ શોધવાનું છે। ત્રીજી વિભક્તિ એક વચનનું રૂપ થશે લીલિયા। ઉપપદ વિભક્તિ પ્રયોગમ કૃત્વા રિક્ત સ્થાનમ પૂર્યત, ઉપપદ વિભક્તિનો પ્રયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। કૌંસમાં તમને શબ્દો આપેલા છે, તમને કીધું હોય કે ખાલી જગ્યા પછી વિના, સહ જેવા શબ્દો આવે તો જે વિભક્તિ પ્રમાણે લાગે અહીંયા આપણે થશે એન પ્રત્યય લાગશે એટલે પઠને ન। એના પછી તમને એમ કીધું પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂર્યત, કોષ્ટકમાં આપેલા સંખ્યાપદનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। ખાલી જગ્યા કીધું તમને દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ, દુર્ઘટનાયાઃ ખાલી જગ્યા સાક્ષિણઃ ભવંતી। ખાલી જગ્યાની પછી આપેલો શબ્દ જે વચન પુરુષ અને વિભક્તિમાં હોય એ જ જવાબ મૂકવો, એટલે સાક્ષિણઃ પુલ્લિંગ શબ્દ છે તો જવાબ આવશે ત્રયઃ। સોરી, પ્રિન્ટ મિસ્ટેક છે અહીંયા। નીચે તમને કીધું છે કે રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખ્યત। રેખાંકિત પદનો કૃદંત પ્રકાર કૌંસમાં આપેલા શબ્દો જે પ્રકાર છે એ ઓળખો। વાક્ય કીધું છે તત અધિકમ શોચનીયમ અસ્તિ, અનિયમ પ્રત્યય લાગેલો છે એટલે જવાબ આવશે વિધ્યર્થ કૃદંત।
એના પછી તમને કીધું છે અધોદત્તસ્ય પદસ્ય સંધિ વિચ્છેદમ દત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. આપેલા પદનું સંધિ છોડવાની છે અને આપેલા વિકલ્પોમાંથી શોધવાની છે. દેશો અયમ એટલે આપણે સંધિના નિયમ પ્રમાણે વિસર્ગની પછી જો અ આવેલો હોય તો વિસર્ગનો ઓ થશે અને પાછળના અ નો અવગ્રહ થશે એટલે દેશઃ વત્તા અયમ. અને એના પછી તમને કીધું અધોદત્તસ્ય પદસ્ય સંધિ યુક્તમ પદમ લિખિત. સંધિ જોડવાની છે. શાશ્વતઃ વત્તા અયમ ઉપર જે પ્રમાણે હતું એ જ કે વિસર્ગની પછી અ હોય તો વિસર્ગનો પહેલા ઓ થાય એટલે શાશ્વતો અને પાછળના અ નો અવગ્રહ થશે એટલે શાશ્વતો અયમ. અધોદત્તયઃ સામાસિક પદયો સમાસ પ્રકારો દત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. નીચે આપેલા સામાસિક પદનો સમાસ પ્રકાર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. તમને કીધું છે શબ્દ કે નંદ રાજ્યમ, નંદનું રાજ્ય, નું એટલે તત્પુરુષ સમાસ થાય પણ આપણે વિભક્તિ પ્રમાણે જોઈએ તો નો ની નું ના ષષ્ઠી વિભક્તિ થશે. નંદનું રાજ્ય એટલે જવાબ આવશે ષષ્ઠી તત્પુરુષ. એના પછી તમને એમ કીધું સંયંત્રેન્દ્રિય જેની બધી જ ઇન્દ્રિયો કાબુમાં હોય તેવું. જેની એટલે બહુવ્રીહી સમાસ. અહીંયા આપણો સેક્શન ડી પૂરો થાય છે. એના પછી આપણે જોવાનો છે સેક્શન ઈ ઇતર વિભાગ અથવા તો લેખન વિભાગ. એમાં તમને પહેલો પ્રશ્ન આપે છે અધોદત્તાની વ્યાખ્યાની કથનાક્રમ અનુસારેણ પુનઃ સ્થાપ્યત. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમ અથવા તો કથાના ક્રમ અનુસાર ગોઠવી અને ફરીથી લખો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે બધા વાક્યો જોવાના છે. મગજમાં તમારે જે પાઠના વાક્યો આપ્યા એની આખી સ્ટોરી યાદ કરવાની છે અને પછી જ વાક્યો ગોઠવવાના છે. અહીંયા તમને કીધું છે કે કુટેન સશોકમ કથયત. કુટનાથ અને વિતદાસ વાળો પાઠ 11મો પાઠ છે. કુટનાથે શોક સાથે કહ્યું ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. તમારા બધા જ વાસણો મરી ગયા છે. ભો વંચક તમ મિથ્યા વદસી. અરે લુચ્ચા તું જૂઠું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી. નિર્જીવ વાસણોનું મૃત્યુ કેવી રીતે શક્ય છે. એના પછી તમને આપ્યું છે અધોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર ફરીથી લખવાના છે. વિદ્યાર્થી મિત્રો સેક્શન એમાં જે ગદ્યખંડ આપેલો હોય એ આપણા પાઠ્ય પુસ્તકનો જ હોય છે પણ જ્યારે સેક્શન ઈમાં ગદ્યખંડ આવે છે એ ઇતર એટલે કે પાઠ્ય પુસ્તક 12નો હોય છે અપઠિત. સૌથી પહેલા તમારે આખો પેરેગ્રાફ વાંચવાનો છે અને પછી જ સવાલના જવાબ લખવાના છે. પહેલો સવાલ તમને એમ કીધો છે છાત્રાણામ પ્રધાનમ કર્તવ્યમ કિમ અસ્તિ. તમને જવાબ કીધો છે અહીંયા જો પહેલી લાઈનમાં છાત્રાણામ પ્રધાનમ કર્તવ્યમ અસ્તિ યત તે સ્વગુરુનામ આજ્ઞામ પાલયંતુ. જવાબ આવશે છાત્રાણામ પ્રધાનમ કર્તવ્યમ સ્વગુરુનામ આજ્ઞામ પાલયંતુ અસ્તિ. બીજો સવાલ તમને કીધો છે છાત્રાહ સંસારે ઉન્નતિ કર્તુમ કદા સમર્થઃ ભવતિ. વિદ્યાર્થી સંસારમાં ઉન્નતિ કરવા ક્યારે સમર્થ થાય છે તો ગુરુનામ આજ્ઞાયામ પાલયનમ છાત્રાણામ પવિત્રઃ કર્તવ્યમ અસ્તિ. આખો પેરેગ્રાફ શાંતિથી વાંચવાનો. ગુરુનામ આજ્ઞા પાલને એવ છાત્રઃ સંસારઃ ઉન્નતિ કર્તુમ સમર્થ. ગુરુની આજ્ઞા પાળવાથી જ વિદ્યાર્થી સંસારમાં ઉન્નતિ કરી શકે છે. ત્રીજો પ્રશ્ન છે છાત્રાહ કસ્મિન કાર્યેષુ પ્રવૃત્તા ભવતુ. તમને અહીંયા નીચે કીધું છે છાત્રાહ સત્કર્મેષુ પ્રવૃત્તા ભવંતુ. અહીંયા આપેલું છે અને એના પછી ચોથો પ્રશ્ન છે છાત્રાહ કેશામ આજ્ઞામ પાલયંતુ. વિદ્યાર્થીઓએ કોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તો તમને એમ કીધું છે અહીંયા સ્વજ્યેષ્ઠાનામ યાજ્ઞામ પાલયંતુ. સ્વજ્યેષ્ઠાનામ સ્વ એટલે પોતાના, જ્યેષ્ઠાનામ એટલે મોટા, તમારાથી મોટાઓની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એના પછી તમને આપ્યું છે કર્તા સહકૃતિના યોગ્યમ મેલનમ કૃત. કર્તા કૃતિને જોડવાના છે. કોપી દ્વ કોઈ પણ બેને. સૌથી પહેલા તમને આપ્યું છે બાણભટ્ટ. તો બાણભટ્ટનું હર્ષચરિતમ અને કાદંબરી યાદ રાખવાનું છે. મહર્ષિ વેદવ્યાસ તો વેદવ્યાસનું છે મહાભારત. અને ત્રીજું કીધું છે વાલ્મીકીનું છે રામાયણમ. એના પછી કીધું છે રેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખિત. રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે.
4 શબ્દ તમને સુધારવાના આપે છે, એમાંથી કોઈ પણ 3 સુધારવાના છે. તમને એમ કીધું છે ગંગા તીરે, તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે વ્યંજન સંધિ ભણેલા, વ્યંજન સંધિમાં જ્યારે વર્ગ પાડીને આપણને શબ્દ સુધારવાના કીધા હતા. ક વર્ગમાં આવે છે અને ક વર્ગનો 5મો અનુનાસિક એટલે અંગ થાય છે, એટલે જવાબ આવશે ગંગા તીરે. એના પછી તમારે આપણે નિયમ જોયો હતો કે જ્યારે ખોડો મ એના પછીનો શબ્દ જો વ્યંજન હોય તો એ અનુસ્વાર થઈ જાય છે, અને પછીના શબ્દ જો સ્વર હોય તો એનો મ લખાય છે. એટલે નિયમાનમ આપણને શબ્દ સુધારવાનો કીધો છે. નિયમાનમની પછી ક એટલે વ્યંજન આપેલો છે, એટલે એનો અનુસ્વાર થઈ જશે. અને એના પછી તમને કીધું છે કે કાષ્ઠખંડમ. કાષ્ઠખંડમ ખ ઉપર મીંડું છે, પણ એને શુદ્ધ ભાષામાં કઈ રીતે લખાય? તો પાછળનો શબ્દ તમને ડ આપ્યો છે. ડ એ કયા વર્ગમાં આવે? ત વર્ગમાં. ત વર્ગનો 5મો અનુનાસિક અણ થશે, એટલે આ રીતે શબ્દ લખાશે કાષ્ઠખંડમ. અહં જલપાનાયામ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. આપણે આગળનો જે મ વાળો નિયમ જોઈએ એ અહીંયા લાગુ પડશે. તમને સમુદ્રમ શબ્દની પાછળ પ્ર આપ્યો છે, એ વ્યંજન શબ્દ છે, એટલે એનો અનુસ્વાર થશે. આ તમારે ખાલી શબ્દો લખી નાખવાના નથી, આખો પેરેગ્રાફ ફરીથી લખવો પડશે. આખો પેરેગ્રાફ લખશો તો જ પૂરા માર્ક મળશે. એના પછી આપણને કીધું છે અધોદત્તસ્ય શ્લોકસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તારમ કુરુ. નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરી તેનો અર્થ વિસ્તાર કરો. કોપી 1 2 આપ્યા હશે, એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે. સોરી. પેલો તમને કીધો છે ચતુર્વિદ્યા ભજન્તે મા જનાહ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અથાર્થી ગાની ચ ભરત શર્ભ. સૌથી પહેલા આ શ્લોકનું અનુવાદ લખવાનું છે. હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલો એટલે કે દુઃખી, જિજ્ઞાસુ સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છા વાળો, અને જ્ઞાની, એમ 4 પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે. હવે એના પછી તમારે એનો અર્થ વિસ્તાર કરવાનો છે, અને છેલ્લે બોધ આવડતો હોય તો બોધ લખવાનો છે. આવી રીતના સિક્વન્સમાં લખશો તો જ તમને પૂરા 3 માર્ક્સ મળશે. અર્થ વિસ્તાર કરવામાં એના લખવાનું કે પ્રસ્તુત શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે 4 પ્રકારના સદાચારી લોકો મને ભજે છે. પેલો છે આર્ત એટલે કે દુઃખી, પીડાયેલા, સંસારના ત્રિવિધ તાપો જેવા કે આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાયેલો દુઃખી મનુષ્ય ઈશ્વરને પોતાને આ દુઃખોમાંથી ઉગારવા માટે ભજે છે, એટલે કે પ્રાર્થના કરે છે. કોઈ કારણથી દુઃખમાં આવી પડેલો તે ભગવાનના શરણે જાય છે અને પોતાના દુઃખના નિરાકરણ માટે વિનવે છે. આવો ભક્ત આર્ત ભક્ત છે. આર્ત એટલે કે દુઃખી ભક્ત. બીજો તમને કીધો છે કે જિજ્ઞાસુ, ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છા વાળો જિજ્ઞાસુ ભક્ત છે, જેને અન્ય કોઈ સાંસારિક પદાર્થોને મેળવવાની કામના નથી હોતી, પરંતુ માત્ર ને માત્ર ઈશ્વરને જાણવામાં, સમજવામાં જ રસ હોય છે. તેથી આવા ભક્તને જિજ્ઞાસુ કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે અથાર્થી. સંસારના પદાર્થોની, અર્થાત સંસારના પદાર્થો કેવા? તો કે ધન, પદ, સંતાન વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર અથાર્થી ભક્ત છે. પોતાના જીવનને સુખ સંપન્ન અને ધન ધાન્યથી સમૃદ્ધ બનાવવા માટે પણ આવા લોકો ઈશ્વરને ભજે છે. તેઓને મન ભૌતિક સાધન સામગ્રીના સુખો જ મહત્વના હોય છે. આ સિવાય અન્ય મેળવવાની ઈચ્છા હોતી નથી. અને ચોથો પ્રકાર છે જ્ઞાની ભક્ત, જેને સંસારની અનિત્યતા, આત્માની અમરતા તથા ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે, તે જ્ઞાની ભક્ત છે. જ્ઞાન સંપન્ન વિદ્વાનને ઈશ્વર ભક્તિમાં જ સર્વ સુખનો અનુભવ થાય છે. આથી તે ઈશ્વર ભક્તિને જ પોતાના સર્વ જન્મોનું શ્રેષ્ઠ લક્ષ્ય માને છે અને તેમાં જ રામમાણ રહે છે, એટલે કે રચ્યો પચ્યો રહે છે. આમ વિવિધ પ્રકારના ભક્તો ભગવાનને પોતાની વિવિધ આશાઓ સંતોષવા માટે ભજે છે. તમારી રીતે પણ તમે આ અર્થ વિસ્તાર સમજાવી શકો છો. એના પછી બીજો અર્થ વિસ્તાર તમને આપેલો છે
સુખમ હિ દુઃખાનુભૂય શોભતે ધના અંધકારેશ્વી દીપદર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સહજીવતી. એનો સૌથી પહેલા અનુવાદ લખવાનો છે કે સુખ ખરેખર દુઃખો અનુભવીને શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય, ઘોર અંધકાર હોય અને તમને ખાલી એક દીવો મળી જાય, એવી રીતે સુખ દુઃખ શોભે છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. ખૂબ પૈસાવાળો વ્યક્તિ હોય, અકાળે એને કોઈક ધંધામાં ખોટ આવે છે કે નુકસાની આવે છે, એના કારણે એનું બધું જ વેચાઈ જાય છે અને એના ઉપર દુઃખ આવે છે, તો એ માણસ શરીર ધારણ કરેલો હોય પણ એ મરેલાની માફક જ જીવે છે. એનો અર્થ વિસ્તાર કરવાનો છે કે આ શ્લોકમાં કવિ કહે છે કે સુખ તો દુઃખો અનુભવવાથી જ શોભે છે. જેમ ઘેરા અંધકારમાં દીવો સુંદર લાગે છે, તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંખી થઈ જાય તો તે સારું લાગે છે. સુખો ભોગવનાર વ્યક્તિ એકાએક દરિદ્રાવસ્થામાં આવી પડે ત્યારે તે પરિસ્થિતિને તેને માટે અત્યંત અસહ્ય થઈ જાય છે. તે શરીર ધારણ કરેલો હોય તો પણ તેનું જીવન મૃતાવસ્થા જેવું હોય છે. નિર્ધનની સમાજમાં કોઈ કિંમત હોતી નથી. જો આવી વ્યક્તિ જન્મજાત દરિદ્ર હોય તો કદાચિત તેને ખૂબ વ્યથા એટલે કે દુઃખનો અનુભવ ન થાય. પરંતુ જે વ્યક્તિ અત્યંત સુખ સમૃદ્ધિમાં ઉછરી હોય, પોતાના પૂર્વ જીવનમાં અઢળક સમૃદ્ધિ સુખ અને ભોગ ભોગવ્યા હોય, તે જ્યારે કાળનું ચક્ર ફરે અને ધંધામાં નુકસાન કે કુદરતી આપત્તિને લીધે જો દરિદ્રાવસ્થામાં આવી પડે તો તેનું જીવન અતિ દુષ્કર બની જાય છે. આમ છતાં પણ અસહ્ય દુઃખોને અનુભવ્યા બાદ મળેલું સુખ માનવીના મનને શાંતિ આપે છે. તેના જીવનના કષ્ટોમાં થોડી રાહત અને શાંતિ પહોંચાડે છે. પરંતુ સમાજમાં માનભેર જીવવા માટે તો કઠિન પરિશ્રમ કરીને ધન કમાવવું આવશ્યક બની જાય છે. તમારી રીતે પણ તમે અર્થ વિસ્તાર કરી શકો છો, પણ વધુમાં વધુ 10-15 લાઈનનો અર્થ વિસ્તાર થાય એવી ટ્રાય કરવાની. અહીંયા આપણે વિભાગ ડી અને ઈ પણ સમાપ્ત થાય છે. આવનારી બોર્ડની એક્ઝામ માટે બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.